બસ ખાલી બે શબ્દ કહો કે તમને જે પ્રોબ્લેમ થાય છે નીચેનો L4 જે મણકો છે એ તમને કમ્પ્રેશનમાં છે, એટલે એમાં ડિસ્ક બલ્જ એટલે ગાદી પર કહીએ ને એ ગાદી ખસીને નળ પર કમ્પ્રેશન થાય એટલે પેશન્ટને પેઇન આવે, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં એકદમ ડિસ્કમ્ફર્ટ લાગ્યા કરે અને ઓલવેઝ મોબિલિટી રેસ્ટ્રિક્ટેડ લાગ્યા કરે. તમને શું શું થતું હતું આ સિમ્ટમ્સમાં? મને આવું એકવાર હું ઊભી થઈ જાઉં ને, મારું કામ લાગી જાઉં તો બહુ ઊભું ના રહેવાય. મને એક બાજુ આ સાઈડે રાઈટ સાઈડ જ પેઇન થયા કરે અને આવું બેસે ને તો અહીંયા કંઈક આ જગ્યાએ કંઈક હેવી હેવી લાગ્યા કરે. ફ્રી ના લાગે? હા, આ જગ્યા ફ્રી ના લાગે. લોઅર બેકમાં? હા, લોઅર બેકમાં. અને તમે સુપાઇનમાં એટલે સ્ટ્રેટ આપણે જ્યારે લાઈ ડાઉન ઓન ધ બેડ ત્યારે ત્યાં પણ એવું આમ સ્ટ્રેટ શું હોય તો ત્યાં પણ કંઈક હેવી હેવી જેવું લાગે. તો કાલે થોડું એ હલકું થઈ ગયું. કાલે એક ટ્રીટમેન્ટ આપી એમાં પહેલા કરતા કમ્ફર્ટેબલ લાગ્યું ને પેઇન ખાલી અહીંયા થોડો જે પગમાં પેઇન રહેતો હતો ને એ થોડો રહ્યો, આ હલકું થઈ ગયું. આ એક હલકું થઈ ગયું. ઠીક છે, હવે આપણે હું સેકન્ડ સિટિંગ આપું છું, પછી આપણે ઊંઘી જોઈશું કેટલો ફરક છે. ઓકે, હવે મેડમ ઊંઘા થઈ જાઓ. ત્રીજા અને ચોથા મણકામાં પ્રેશર આપું છું. તમે કહેજો કે કયા મણકામાં વધારે પેઇન આવે છે. આ બાજુ આવ્યું, આ બાજુ ઓછું છે, આ બાજુ વધારે આવ્યું, આ બાજુ આવ્યું. ઓકે, અને હું એડજસ્ટમેન્ટ આપું છું. શ્વાસ લો, છોડો. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. સો અત્યારે મેડમને જેવી રીતે L4 ની ગાદી પર બેઠી બહુ સૂજું છે, લેગ્સ પર સ્વેલિંગ અને સાઇટિકનું પેઇન નીચે સુધી S1 ની નર્વ પર કમ્પ્રેશન જાય એટલે નીચે સુધી થાપા સુધી કાપ સુધી પેઇન આવતું જતું હોતું હોય છે. ઘણા લોકોના સિમ્ટમ્સ કન્ટિન્યુ થાય છે, ઘણા લોકોના સિમ્ટમ્સ એવા છે રહી રહીને પેઇન આવતું હોય છે. હવે જેવી રીતે મેડમને કાલે એક સિટિંગ આપી, આજે એક સિટિંગ આપી, એમાં ઘણો બધો તફાવત આવી રહ્યો છે. ખાલી ઉઠવા બેસવાની જે પદ્ધત છે, જે રોંગ પોઝિશન, ઘણીવાર વજન ઉચકતા હોય અને વાંકા વળતા હોય, બને એટલું ટ્રીટમેન્ટ દરમિયાન અમે એવું જ કહેતા હોય છે કે પેશન્ટને બને એટલું ધ્યાન રાખો અને ફોરવર્ડ બેન્ડિંગ એટલે આગળ વધીને કંઈ કામ કરવાનું હોતું નથી. સંતોષ છો તમારા ટ્રીટમેન્ટથી?